અંકલેશ્વરની ગાર્ડન સિટીમાં છેલ્લા કેટલાક સમયથી રખડતા શ્વાનોનો ત્રાસ વધતા સ્થાનિકોમાં ભયનો માહોલ ફેલાયો છે। અંકલેશ્વર ગાર્ડન સિટીમાં છેલ્લા કેટલાક સમયથી રખડતા શ્વાનોનો ત્રાસ વધતા સ્થાનિકોમાં ભયનો માહોલ ફેલાયો છે। અનેક રહેવાસીઓએ ફરિયાદ કરી છે કે રાત્રિના સમયે જ નહીં પરંતુ દિવસ દરમિયાન પણ શ્વાનોના જૂથ દેખાતા હોવાથી બાળકો અને મહિલાઓને ઘરની બહાર નીકળવું મુશ્કેલ બની ગયું છે। શ્વાન કરડવાના નાના મોટા બનાવો બનતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે। સ્થાનિકોના જણાવ્યા મુજબ પરિસ્થિતિ વણસતા કેટલાક લોકોએ ખાનગી એજન્સીની મદદથી આખા વિસ્તારમાંથી આશરે 35 થી 40 રખડતા શ્વાનોને પકડી અન્ય સ્થળે છોડ્યા હતા। આ પગલું સામે આવતા જ જીવદયા પ્રેમીઓએ આ કાર્યવાહીનો जोरदार विरोध કર્યો હતો। ये रोड, ये गली, गार्डन सिटी का गलियां बच्चों को नन्ना मुन्ना से बच्चे से प्यारे बच्चों को एकदम फ्रीडम से दौड़ने के लिए, खेलने के लिए, वो फालतू कुत्ते को कटवाने के लिए नहीं है। इसीलिए यहाँ पे इतना इश्यू हुआ है। मेरा रिक्वेस्ट है, इंसान बीच में मत झगड़िए, जो फालतू कुत्ता है उनको पकड़ने का फ्रीडम दीजिए। ने जे આવ્યું છે લીગલી પેપરમાં ન્યૂઝમાં બધામાં આવી ગયું છે ને એના થ્રુ અમે આજે આ પગલું ભર્યું હતું। આજે અમારી સોસાયટીમાં કૂતરા પકડવા માટે આવ્યા હતા અને તેને લઈને અમુક જણા જે વિરોધ કરે છે એને લઈને આ બધી મેટર ચાલે છે। मेरे गली में 8-10 बच्चे हैं जिनका मैंने सबका नसबंदी करा दिया है। सब अच्छे से गली में रहते हैं, किसी को आज तक नहीं काटे। मेरे सोसाइटी में आके पूछ भी सकते हैं। लेकिन आज जो किया ये लोग मैं उनको खाना देने निकली, एक छोटे से 3 बच्चे थे, वो बच्चे को अपने पिला रहे थे, लोग उठाने गए। मैं बोली भैया ये क्या कर रहे हो? तो उनको बोलते कि हट जाओ छीनो। मैं वीडियो बना रही थी, कहाँ ले जा रहे हो, क्यों ले जा रहे हो? तो मुझे ऐसे सब चढ़ गए मेरे ऊपर और उसके माँ को उसको उठा के लेके चले गए। छोटे बच्चों को मैंने पकड़ के रखा है, सब मेरे ऊपर एक ओर से चढ़ रहे थे। એ લોકો તાત્કાલિક કૂતરાઓને એમના સ્થળ ઉપર મૂકી દે, નહીં તો કાયદાકીય રીતે એમને જવાબ આપવાનો વારો આવશે। કોઈ બી દિવસ પ્રાણી ઉપર ક્રૂરતા થઈ ના શકે। એ જ્યાં રહેતો હોય એને રહેવાનો હક છે, એને ટોર્ચર ના કરી શકાય, એને ખાતા પીતા ના અટકાવી શકાય। ફંડામેન્ટલ 5 રાઇટ કૂતરાઓને બી મળ્યા છે ને દરેક જાનવરને પૃથ્વી ઉપર મળેલ છે, એનું ઉલ્લંઘન કોઈ કરી શકે નહીં। કાયદાકીય રીતે કામ કરવા વિનંતી અને કૂતરાઓને પાછા એમની જગ્યા ઉપર મૂકી દેવા વિનંતી। અંકલેશ્વરની ગાર્ડન સિટીમાં રખડતા શ્વાનોનો ત્રાસ વધતા સ્થાનિકોએ શ્વાનોને પકડી કાર્યવાહી કરતા જીવદયા પ્રેમીઓ દોડી આવ્યા અને બંને પક્ષોમાં વાદ વિવાદ ઉગ્ર બનતા આખરે મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો હતો। પોલીસે બંને પક્ષોના નિવેદનો નોંધ્યા છે અને સમગ્ર ઘટનાક્રમ અંગે પ્રાથમિક તપાસ હાથ ધરવામાં આવી છે। કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ ટીવી।